ईश्वर की शपथ लेता हूँ। તો આજે આગળ 70 સાંસદો લેશે પ્રધાનપદના શપથ, તૈયારીઓ પરિપૂર્ણ, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત। મોદી સરકાર 2.0ના ઘણા પ્રધાનોને રિપીટ કરવામાં આવશે। શાહરૂખ ખાન, બોલિવૂડનો કિંગ ખાન પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે મોજૂદ। આજના આ સ્પેશિયલ ઓકેઝનમાં તેમની એન્ટ્રી। અલગ અલગ ફિલ્ડના અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। નરેશભાઈ, આ જે મહેમાનોની જે સૂચિ બનતી હોય છે એ પણ ખૂબ મહત્વની બનતી હોય છે, કારણ કે કોણ હાજર રહેવું, વિદેશના જે મહેમાનો આવતા હોય છે તેની સાથે પણ આગામી દિવસોના જે પણ સંબંધો છે તેને લઈને પણ વાત થતી હોય છે। માલદીવ્સના વડા પણ જ્યારે અહીંયા આવતા હોય તો એ ખૂબ જ સૂચક બાબત છે। ઉદ્યોગ જગતના મહાનુભાવો પણ અહીં હાજર। સર્વનો સાથ સૌનો વિકાસ છે એ પ્રમાણેની આ યાદી હોય છે। એટલા માટે કે માત્ર આ જે ઘટના છે એ માત્ર રાજકારણીઓ માટે નથી। માની લો કે સરકારની રચના થઈ રહી છે તો એ સરકાર તો પ્રજાજન માટે બની રહી છે। પ્રજાજનના વિવિધ વર્ગો એની સાથે સંકળાયેલા છે, એટલે અલગ અલગ ફેટર્નિટીના જે મહાનુભાવો છે એ લોકોની સ્વાભાવિક રીતે જ એમાં ઉદ્યોગ જગત સાથે હમણાં ભાઈ ચિરાગે કહ્યું કે શાહરૂખ ખાને પણ એન્ટ્રી લીધી છે, તો ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો છે। એ રીતે અલગ અલગ જે ક્ષેત્રના છે તમામ લોકોને એ સ્વાભાવિક આમંત્રિત કરતા જ હોય છે, અને એનું એક આખું લિસ્ટ બનાવવાનું કામગીરી પ્રોટોકોલ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે। અને ખાસ કરીને એમાં એ ધ્યાનમાં રખાય છે કે કોર એમની વિચારધારા સાથે થોડા ઘણા સંકળાયેલા તો છે કે નહીં, કે ભૂતકાળમાં એવી ઘટનાઓ બની ગઈ છે કે ક્યારેક પ્રજાજનોમાંથી ને ખાસ કરીને પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓ અરે આ ક્યાંથી આવી ગયા, એવું ન થાય એનું ધ્યાન રખાતું હોય છે। પણ મોટે ભાગે હવે તમે શાહરૂખ ખાનની વાત કરો છો તો શાહરૂખ ખાન તો બોલિવૂડના અનેક કલાકારો સાથે નરેન્દ્ર મોદી જોડે એકદમ મીટિંગ કરેલી ને આપણે બધી સાંસદ પદે ચૂંટાઈને હવે ત્યાં પહોંચી ચૂક્યા છે। તો આ એક નવો ચહેરો ચોક્કસ કંગના રણાવત। હા, કંગના, હા બસ તો એ પણ હવે આવી ગયા। સ્મૃતિ ઈરાની હવે વિસ્મૃતિ થઈ જશે એવું અત્યારે તો લાગી રહ્યું છે, બરાબર છે, આવી જાય। સુરેશ ગોપી પણ હમણાં દેખાયા, આપણે જોયા કે જે કેરળમાં જે મલયાલમ ફિલ્મોના એ એક્ટર છે એકદમ જાણીતા, એ પણ આવી ગયા છે। અને એકમાત્ર કેરળમાં જે ભાજપને બેઠક મળી છે સુરેશ ગોપીની, તમને આશ્ચર્ય થશે ચિરાગ કે છેલ્લા 2 વખતથી એ જ સીટ ઉપર ઊભા રહેતા હતા, અને આ વખતે ત્રીજી વખતે એમને જીત મળી છે। એટલે એમની ધીરજ હતી કે હું જીતીને બતાવીશ, એ આ વખતે આવી ચૂક્યા છે। જી, જેમ નરેશભાઈ કીધું કાર્તિકભાઈ કે દરેક ફિલ્ડની દરેક ફેટર્નિટીની આજે મીટ મંડાયેલી છે કે કેવી રીતે મજબૂત સરકારનું ગઠન થઈ રહ્યું છે દેશના આગામી 5 વર્ષ માટે, જેમ મોદી કહે છે 10 વર્ષ, 25 વર્ષ, 47 માટે કેટલું મહત્વનું છે? અને આ તમામ ક્ષેત્રોના લોકો જે અહીંયા હાજર છે એમની પણ અપેક્ષાઓ ઘણી હોય છે। પણ એ જે કહે છે એ તો સાચું જ છે ને, એવું હોવું જ જોઈએ। જી, અમે ઇકોનોમિક્સમાં પણ લોંગ ટર્મ ઇકોનોમિક્સ પોલિસી અને લોંગ ટર્મ ફેડરલ પોલિસીની તરફેણ કરીએ છીએ કે લાંબા ગાળાનો એક મેપ હોવો જોઈએ। પણ રાજકીય નેતાઓ માટે અમારી થોડીક જુદી પણ માન્યતા હોય છે। એ હોય છે કે નીતિશ કુમાર આ એનડીએ ગઠબંધન સરકારનો એક બીજો મુખ્ય ચહેરો, એ જે કહે છે એ મુજબ એમની પાસે ખરેખર રોડમેપ આર્થિક વિકાસનો હોવો જોઈએ। એ તો એ જેવું શરૂ કરશે એટલે ખબર પડશે। આજે આપણે બતાવ્યું, હમણાં ચર્ચામાં પણ હતું કે તમામ જીતેલા ભાજપના સભ્યો સાથે એમણે ચર્ચા કરીને આગલા 100 દિવસમાં આપણે આ બધું અમલમાં મૂકવું છે। મને થોડોક એવો જુદોય વિચાર આવે કે એમણે બધાને કહેવું જોઈએ કે તમારા મત વિસ્તારમાંથી પૂછી લાવો કે આપણે આગળ 100 દિવસમાં પહેલું શું કરવું છે। એટલે આ જે ઉપરથી વન સાઇડ લોકશાહીવાળી વાત છે ને કે અમે નક્કી કરી દીધું છે એનો તમે અમલ જ કરાવો। નરેશભાઈ ચોક્કસ કીધું એ આ નવી સરકારમાં થોડું બદલાય, પ્રોગ્રામ બનવાનો બાકી હશે હજુ। મારો કહેવાનો મતલબ જ એ છે કે ખરેખર મીડિયામાં તો એ પ્રસારિત થવું જોઈએ કે સરકારે એવું કીધું કે ભાઈ તમારા પ્રશ્નો પૂછી લાવો, આપણે પહેલી અગ્રતાક્રમે આને સોલ્વ કરીશું। એના બદલે રોડમેપ તૈયાર જ છે ને તમે એનો અમલ કરાવવા માંડો, એ વાતથી કંઈક જુદું દેખાય છે। નરેશભાઈ નહીં, એમની વાત સાચી છે। વળી પાછી એમનો સંકેત એ વાતનો છે। નહીં, એટલે એમનું કહેવાનું એ છે કે સરકારે શું કરવાનું છે એની ફીડબેક તમે પહેલાં પ્રજાજનોમાંથી મેળવો અને પછી તમે આગળ જાઓ। તમે તમારા ફીડબેક મેળવ્યા પછી ચૂંટણીમાં ગયા
ચૂંટણીમાં તમને જે જનાદેશ મળ્યો છે એ જનાદેશ પરથી એટલું તો નક્કી છે કે તમને 400 પારનો જનાદેશ મળ્યો નથી એટલે તમારો ફીડબેક એ સાચો છે એવું નથી. તમને જે ફીડબેક મળ્યો છે ફીડબેકમાં ક્યાંક ગરબડ છે, ક્યાંક કાચું કપાણું છે. તો હવે પછી તમે જે પણ કરવા જઈ રહ્યા છો એ તમે તમારા સાંસદોને